સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે એપ્રિલ મહિનાની 26મી તારીખ અને શુક્રવારનો મહાપવિત્ર દિવસ છે અને 1228મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 879મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 57ના વચનામૃતની અંદર આપણને અદ્ભુત વાત કરે છે, જે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પોતે પ્રશ્ન પૂછ્યો અને એના જવાબની અંદર મહારાજ કહે છે કે મોક્ષનું અસાધારણ કારણ તો ભગવાનના સ્વરૂપનું જ્ઞાન અને ભગવાનનું મહાત્મ્ય જાણવું એ બે જ અસાધારણ મોક્ષના હેતુ છે. આપણે આ વિષય ઉપર ઘણી બધી ચર્ચા કરી છે. ભવિષ્યની અંદર ક્યારેક પાછો આપણને આવો જ કોઈ વચનામૃતની અંદર વિષય પ્રાપ્ત થશે ત્યારે આપણે આગળ કંઈક ભગવાન સુજાડશે એ પ્રમાણે આપણે કરીશું. પછીનો બીજો પ્રશ્ન પણ સદગુરુ મુક્તાનંદ સ્વામીનો પોતે છે અને એ પોતે પૂછે છે, ભગવાનને વિશે જે સ્નેહ તેનું શું રૂપ છે? પ્રશ્ન બરાબર સમજવા જેવો છે. આપણે બધાએ આપણા અંતરની અંદર એવું જ માનીએ છીએ કે મને ભગવાનમાં અતિશય સ્નેહ છે, પણ સ્નેહનું રૂપ માને કે લક્ષણ કહેવાય. કારણ કે સ્નેહ શબ્દ તો જુદા જુદા સ્વરૂપની અંદર પર્યાયની અંદર આપણે બધાએ સાંભળતા આવ્યા છીએ. કોક સ્નેહ કહે છે, કોઈ પ્રીતિ કહે છે, કોઈ પ્રેમ કહે છે, કોઈ આત્મીયતા કહે છે. પરંતુ એ બધાને અંદરથી આપણે એક જ પ્રશ્ન જે મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે ભગવાનને વિશે સ્નેહ તેનું શું લક્ષણ છે? તો મહારાજ પોતે આગળ વાત કરતા કહે છે કે સ્નેહનું રૂપ તો એ છે જે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ન જોઈએ અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ત્યારે તેનો સ્નેહ તૂટી જાય. પહેલી વાત તો મહારાજ આપણને આ બધી જ બાબતની અંદર જોવા જઈએ તો દરેક વ્યક્તિના જીવનની અંદર સ્નેહ પ્રેમ આ બધું પડેલું જ છે. એટલે એની અંદર જેને કહેવાય ને કે સુધારો આપણે ક્યાં કરવાનો છે એની આપણને અહીં આગળ ખબર પડે. એટલે મહારાજ પોતે કહે છે કે સ્નેહનું રૂપ તો એ છે જે કોઈ જાતનો વિચાર ન જોઈએ. સ્નેહ કર્યો એટલે સ્નેહ, પછી પણ વિચાર કરીને આપણે સ્નેહ કર્યો હોય ને તો આપણને પછી બીજો પ્રશ્ન ન નડે.
પણ સ્વામી કે આંધળું ક્યાં જ્યાં ત્યાં અત્યારના સમયની અંદર એક પશ્ચિમી સંસ્કૃતિને વરેલા કેટલા નવયુવાનો પોતે બસ એકબીજાની આંખો મળે, એકબીજાનું હસવું જોવે, એકબીજાનું રૂપ જોવે, એકબીજાનું બોલવું સાંભળે, એટલામાં જ કહેવાય છે કે મને તમારી સાથે સ્નેહ થાય છે, પ્રેમ થાય છે. અને આ એક બે દિવસની કોઈ વાત નથી, આખી જિંદગી એકબીજાને સમર્પિત કરવાની હોય છે. પણ મોટા ભાગના આવા પ્રકારના સ્નેહથી જોડાયેલા જોડલામાં બહુ જ વિશેષ કરીને કહેવાય છે કે પ્રશ્નોનું સર્જન થાય છે અને એના કારણે કરીને આત્મહત્યા તરફ વધારે આ વર્ગ વળી ગયો છે. જ્યારે અહીંયા ભગવાનને વિશે આપણે જ્યારે પ્રેમ કે સ્નેહ કરવો છે ત્યારે એ સ્નેહની અંદર તો આપણને કોઈ જાતનો વિચાર હોવો જ ન જોઈએ. જેમ આપણે જાણીએ છીએ કે ભગવાનનું પોતાનું સ્વરૂપ જ એવું છે કે જેની અંદર આપણને લાંબા સમયે પણ કોઈ પણ પ્રકારની અંતરની અંદર એ વિચાર આવે નહીં. જેમ ગોપીઓ હતી, એ તો ગોપીઓ પોતે કાંઈ લાંબુ ભણેલી નહોતી, પરંતુ કૃષ્ણ ભગવાન પણ કાંઈ એવા રૂપે રંગે કરીને કાંઈ એટલા બધા ઉજળા પણ નહોતા. તેમ છતાં પણ જે ગોપીઓએ ભગવાન કૃષ્ણ પરમાત્માની સાથે સ્નેહ થયો તો કેટલો બધે હદ સુધી કે એની અંદર ભગવાને ઘણી બધી પ્રકારની પરીક્ષાઓ કરી. જેમ કે જ્યારે ત્યાં આગળ યમુનાના ધરાની અંદર સ્નાન કરવા માટે પડેલી ગોપીઓ પોતાના વસ્ત્રો બહાર મૂકીને સ્નાન કરતી હતી અને ભગવાન કૃષ્ણ પરમાત્મા એકાએક ત્યાં ગયા અને બધા જ કપડાનું પોટલું વાળીને કદમના ઝાડ ઉપર ચડીને બેસી ગયા. થોડી વારમાં પાણીમાંથી બહાર નીકળનારી ગોપીઓએ પોતાના કપડાં ન જોયા અને ત્યારે તે વખતે વિચાર કર્યો કે કોણ હશે, અને જ્યારે ઉપર જોયું ને ત્યારે ભગવાન કૃષ્ણને બેઠેલા જોયા ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા એ પોતે એમની પાસે જ્યારે આ ગોપીઓ વસ્ત્ર માગે છે ત્યારે ભગવાન કે એક શરત, તમને વસ્ત્ર જરૂર આપું, પરંતુ તમે પાણીની અંદરથી બહાર આવી અને તમારા ગુહ્ય અંગ ઉપર બે હાથ રાખ્યા છે, એ હાથ છોડી દઈને સૂર્યનારાયણની સમક્ષ હાથ જોડીને તમે ક્ષમા યાચના કરો તો તમને આ વસ્ત્ર આપું. હવે આવું ચરિત્ર તો આ લોકની અંદર કોઈ પણ સામાન્ય વ્યક્તિ પણ ના કરે. એને બદલે ભગવાને આવું ચરિત્ર કર્યું. પણ કહેવાય છે કે એ સ્નેહના રૂપની અંદર એટલા બધા કૃષ્ણમય બનેલા હતા અને ભગવાન કૃષ્ણ જે કંઈ કહેતા હશે તે સારા માટે હશે. અને જ્યારે આવું કર્યું ત્યારે ભગવાને પોતે પ્રસન્નતા દર્શાવીને કહ્યું કે તમે મારા વચને કરીને પાણીની અંદર આ પ્રમાણે સ્નાન કરીને બહાર આવ્યા અને એ પ્રમાણે તમે ક્ષમા યાચના ભગવાન સૂર્યનારાયણની કરી, એટલે અમે તમને વચન આપીએ છીએ કે હવે અમે સમય આવશે ત્યારે અમે એક દિવસ તમને એકાંતની અંદર કહેવાય છે કે અમે અમારી આ મૂર્તિનું સુખ તમને આપશું. આ પ્રમાણે જ્યારે ભગવાન પોતે કહે છે ત્યારે ગોપીઓના મનની અંદર જે ક્રિયા કરાવી એનો પણ અંતરની અંદર લેશ માત્ર દુઃખ નથી અને કરવું પડ્યું એનું પણ અંતરની અંદર ક્લેશ નથી.
પરંતુ ભગવાને જે કર્યું તે મારા સારા માટે છે. એટલે મહારાજ અહીંયા કહે છે કે સ્નેહમાં કોઈ જાતનો વિચાર ના જોઈએ. એટલે શું? તો કે વિચાર એટલે ઘણી વખત માણસ પોતે વિચારીને પગલાં મૂકતો હોય છે, પણ તેમ છતાંય પણ ખોટી જગ્યાએ જ્યારે એને આ પ્રમાણે સ્નેહ થઈ ગયો હોય તો અને ભવિષ્યની અંદર પસ્તાવાનો વારો આવે છે. આપણે જાણીએ કે 110 જણા તો આપણને એવી પ્રકારના મળે જ કે આ નિર્ણય મારો ખોટો લેવાઈ ગયો, આવું મારે કરવાની જરૂર નહોતી, પણ મજબૂરીના કારણે કરીને કરવું પડ્યું. એમ ઘણી બધી પ્રકારની વાતો લોકો કરતા હોય છે. એ લૌકિક વાત છે. જ્યારે અલૌકિક ભગવાનના સ્વરૂપને વિશે તો ગમે તેવું ભગવાન ચરિત્ર કરે તો એના સ્નેહની અંદર રેશ માત્ર ફેરફાર ન આવે. અને મહારાજ એટલે માટે કહે છે, અને જ્યારે જે ગુણ વિચારીને સ્નેહ કરે તે તો જ્યારે અવગુણ દેખે ને ત્યારે તેનો સ્નેહ તૂટી જાય. હવે ઘણી વખત શું છે, આ લોક જગતની અંદર ગુણની દ્રષ્ટિએ જોવા જઈએ તો કહેવાય છે કે કોઈકને ગાવાની કળા હોય, કોઈકને વગાડવાની કળા હોય, કોઈકને બોલવાની કળા હોય, કોઈકને પછી રમત જગતની અંદર જુદી જુદી પ્રકારની કળા હોય. એટલે એવી પ્રકારની એક ટેલેન્ટ જે ભગવાનની ઈચ્છાથી એનામાં હોય. કંઈ બધા જ આખી દુનિયાને ક્રિકેટમાં રસ હોય છે કે બધાએ થોડા કંઈ ક્રિકેટરોની જેમ પોતે આ પ્રમાણે ક્રિકેટમાં માસ્ટરી મેળવી શકે છે. જેમ ગાવા માટે પણ ઘણા બધાને ભગવાને ગળું આપ્યું હોય, પણ બધાએ કોઈ સારા ગાનારા ગાયકોની તુલે તો નથી જ આવતા. કોઈક તબલા વાદક કે સિતાર વાદક કે વાયોલિન વાદક કે ફ્લૂટ વાદકની અંદર પણ ઘણા બધાને થોડો ઘણો રસ હોય છે, પણ જે પૂર્ણપણે લોક જગતની અંદર વિશ્વ પ્રખ્યાત બનેલા એવા ક્યાં બની શકે છે. એટલે આવી પ્રકારનું જેને કહેવાય છે કે કોઈક એવો એનામાં આ પ્રકારનો ગુણ દેખાય, અને એ ગુણના કારણે કરીને જો એ સ્નેહ કરે છે, પણ પાછો એના જીવનની અંદર જ્યારે પાછો કોઈક પ્રકારનું અવગુણ દેખે, અને અવગુણ દેખે ત્યારે એનો સ્નેહ તૂટી જાય છે. જે મહારાજ આપણને બહુ સ્પષ્ટપણે કહે છે, એટલે આપણે ભગવાનની સાથે એવી પ્રકારની પ્રીતિ કરવી કે જે પ્રીતિ કર્યા પછી આપણી કે કહે છે કે તોડી તૂટે નહીં, તોરી મોરી લગની લાગી. હું ગમે તેમ તમે કરશો તો પણ મારી પ્રીતિ, મારી લગની તમારી સાથે લાગી છે એ નહીં તૂટે. કારણ કે સામે ભગવાન અને સત્પુરુષ છે ને એ આપણને પ્રાપ્ત થયા છે, એ નિર્દોષ છે, એમાં માયાનો ભાવ નથી. એવી પ્રકારના ભાવથી આપણે જ્યારે જોડાયા છીએ, આપણને પોતાને અવગુણ જેવું લાગે, પણ વાસ્તવિક એને અવગુણ કહેવાય નહીં. જેમ ભગવાન સ્વામિનારાયણે પોતે આપણે જાણીએ એ પ્રમાણે પંચાળાની અંદર કોઈક વરરાજાની જેને કહેવાય વરઘોડો નીકળ્યો હશે, અને ત્યારે ઢોલ ને ત્રાસા ને નગારા વાગે છે, અને વરરાજો ઘોડા ઉપર બેઠો હશે, મહિલાઓ એના ગીતો ગાતી હશે. આ બધું સાંભળીને મહારાજ એક એવું ચરિત્ર કરે છે. મહારાજ કે આ શું છે બધું? કે મહારાજ આ સંસારની અંદર લગ્ન ગ્રંથિથી જોડાઈને ત્યારે આ પ્રમાણે કહેવાય છે કે એના સગાવાલા અને ગામના પરિવાર બધા ભેગા મળીને આવી રીતે વરઘોડો કાઢે. મહારાજ કે તો ક્યાં જાય? તો કે છે કે જ્યાં એને લગ્ન કરવાના હોય ત્યાં જાય ને વેદિકા ઉપર બેસીને લગ્ન ગ્રંથિથી જોડાય.
ત્યારે ભગવાન સ્વામિનારાયણે ધીરે રહીને બધા હરિભક્તોની પાસે કહ્યું કે તો પછી અમે તો આવો વરઘોડાનો લાભ લીધો નથી, તો અમારે આ પ્રમાણે કહેવાય છે કે લગ્ન કરવા છે. ગામડાની ભાષામાં કહે કે અમારે પાણવું છે, તમે અમારા માટે કન્યા ગોતો. હવે આવું જ્યારે વાક્ય મહારાજ પોતે બોલે તો જો ઉપર છલ્લું જ એમનામ હેત થયું હોય તો આપણને તરત જ મનમાં એમ થાય કે મહારાજ આ તમે શું બોલો છો, આ શું ચરિત્ર કરો છો? કારણ કે આગળ પાછળના પ્રસંગ તો જાણી રાખવા જોઈએ કે જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ નીલકંઠ વર્ણિના વેશે જ્યારે હતા ત્યારે એમને ત્યાં ઈલા અને સુશીલા નામની બે રાજકન્યાઓ રાજપાટની સાથે પરણાવવા તૈયાર હતા, તો પણ એ વાત મૂકી અને તરત જ મહારાજ પોતે ત્યાંથી નીકળી ગયા. જો એ ત્યાં આગળ રોકાયા હતા એ માત્ર ને માત્ર એ પરિવારના અંતરની અંદર ભગવાન પ્રત્યેની ભક્તિ હતી ને એટલે રોકાયા હતા. તે વખતે મહારાજને જે પ્રમાણે ભોજન જમાડતા અને એ મહારાજ પોતે જમતા, પણ જ્યાં લગ્નની વાત મૂકવામાં આવી ત્યાં તરત જ રાતે કોઈને ખબર ન પડે એમ નીકળી ગયા. ત્યારે આપણે સમજવાનું કે ભગવાનને આ લોકની અંદર તો શું અનંત કોટી બ્રહ્માંડના જે બધા સ્ત્રી પુરુષના શરીરો બનાવ્યા છે, બનાવનાર પોતે છે અને સૃષ્ટિનું સર્જન એમણે કર્યું છે. એમને ક્યારેય પણ કોઈ દિવસ પોતાના બનાવેલા સર્જનની અંદર એમને મોહ થાય નહીં. ભગવાનના સ્વરૂપના જ્ઞાનને આવી રીતે આપણે સમજી રાખવું પડે, કારણ કે એ જો સમજાણું હોય ને તો આપણને પ્રશ્ન ન થાય, પણ ન સમજાણું હોય તો મનની અંદર આપણને શંકા કુશંકા થવા માંડે. એટલે શું થાય કે ભગવાન કે સત્પુરુષમાં આવો અવગુણ દેખાય, અને દેખાય એટલે પછી પાછો જે સ્નેહ ગુણે કરીને કર્યો તો એ જ સ્નેહ તૂટી જાય. એટલે તે વખતે તો મહારાજે કહ્યું છે, પ્રસંગ લાંબો છે આપણે જાણીએ છીએ, તો તપાસ કરતા કરતા પંચાળાની અંદર અદીબાને વાત કરી, અને ત્યારે તે વખતે અદીબાએ કહ્યું કે મહારાજ જેવા પુરુષની સાથે મારા લગ્ન થતા હોય તો મારું મોટું ભાગ્ય ગણાય. એમ સમજીને એમણે હા પાડી. સારા વસ્ત્રો પહેરીને તૈયાર થઈને આવ્યા અને ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આગળ તરત જ બોલ્યા કે તમે અહીંયા ક્યાં મારી પાસે લાવ્યા, મને આ બધું ગંધાય છે. એમ કરીને મહારાજને ઉલટીને ઝાડા થવા માંડ્યા. અને પછી તો આપણે ઇતિહાસ જાણીએ છીએ કે મહારાજના પેટની અંદર કહેવાય છે કે સ્ત્રી વાચક કોઈ પણ પ્રકારનું અન્ન હોય એ રહે નહીં. જેમ દાખલા તરીકે નદીનું પાણી લાવે તો એ સ્ત્રીવાચક પાણી કહેવાય, પણ કૂવાનું પાણી લાવે તો પુરુષવાચક કહેવાય. પછી કહે છે કે અનાજ દળેલું ઘંટીથી દળેલું હોય તો એ સ્ત્રીવાચક કહેવાય, પણ ઘંટલાથી દળેલું હોય તો સ્ત્રીવાચક ના કહેવાય, પુરુષવાચક કહેવાય. અને ગાયનું છાણ અને મહિલાઓએ થાપેલા છાણા હોય તો એ સ્ત્રીવાચક કહેવાય, પણ અડાયા છાણા જેને કોઈ અડ્યું જ નથી એવી પ્રકારના છાણા વડે કરીને રસોઈ મહારાજને બનાવડાવી અને જમાડ્યાને ત્યારે મહારાજના પેટની અંદર આ પ્રમાણે કહેવાય છે કે અન્ન રહ્યું. એટલે આવું ચરિત્ર કર્યું. ત્યારે જો આપણે ભગવાનમાં સ્નેહથી જોડાયા છીએ, પણ તેવા સમયની અંદર આપણા મનની અંદર પ્રશ્ન થાય. એટલે શું લાગે કે આવા ગુણિયેલ હતા અને છતાંય આવો અવગુણ આવ્યો, અવગુણ દેખાય છે ને ત્યારે એના કારણે કરીને એ સ્નેહ તૂટી જાય છે. પણ વાસ્તવિક ભગવાન અને સત્પુરુષની વિશે કોઈ દોષ છે જ નહીં. એ સંપૂર્ણપણે નિર્દોષ છે.
એ જે ક્રિયા કરે છે તે ક્રિયાની અંદર પણ આપણને મનની અંદર શંકા ઉત્પન્ન થાય એવું લાગે. જેમ આપણે જાણીએ છીએ કે મહારાજ રીંગણાનું શાક બનાવતા હતા અને ત્યારે તે વખતના સમયની અંદર મુક્તાનંદ સ્વામી કોઈક નવા મુમુક્ષુને લઈને આવેલા કે ચાલ ભાઈ અત્યારે કળિયુગની અંદર ભગવાન પ્રગટ થયા છે, અને ત્યારે એને લઈને આવે છે. અને મહારાજ શાક બનાવતા હતા એટલે તો હળદર ને મરચું ને મીઠું ને બધું હાથ વડે કરીને અંદર શાકમાં ભભરાવતા હોય એટલે હાથ બગડ્યા હોય તો હાથ વળી પાછા પોતાના પહેરેલા ધોતીએ લૂછ્યા હોય, આવું બધું બન્યું હોય અને પરસેવે રેપઝેપ થયેલા હતા. એવા સ્વરૂપને મુક્તાનંદ સ્વામીએ ધીરે ધીરે બતાવીને કહ્યું કે જો પેલા રહ્યા એ અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે. આટલામાં જ એને જોયું ને એની અંદર એને તરત જ મનમાં ગરગરે તે રસોઈ કરે એ રસોઈઓ કહેવાય કે ભગવાન થોડા કહેવાય. એટલે વળી પાછું એને મનની અંદર એમ લાગ્યું કે આ ભગવાન નથી. ત્યારે મુક્તાનંદ સ્વામીએ વળી એને ખૂબ એ વખતના સમયની અંદર આવી મહિમાસભર વાતો કરી અને સમજાયા હતા. એટલે શું થાય કે આવું ચરિત્ર શારીરિક કરતા જોઈને પણ આપણને એવું લાગે કે આમાં હવે ભક્તને અહીંયા ભગવાનની સાથે સ્નેહ રહેશે નહીં. પરંતુ આપણે જાણીએ છીએ કે જેમ અદીબાને અધૂરો રહેલો સંકલ્પ પૂરો કરવા માટે થઈને મહારાજ માત્ર ને માત્ર દાદાના દરબારમાં કોઈ પગથિયે ઉતરતા અદીબા ઉભા હશે ને ખભે ટેકો દઈને ઉતર્યા. હવે આ ચરિત્ર જોનાર તો ગઢાળીના આંબા શેઠ કે જેને પોતે રોજ પોતાની સવારના પહોરમાં ઉઠીને એ ઇલાયચીની પોટલીમાં બાંધેલું દાંતણ લઈને મહારાજને સવારમાં 4 વાગે આવીને આપી જાય, એ કેટલું બધો જબરજસ્ત આમ સ્નેહનો ભાવ આપણને દેખાય. પણ મહારાજને આ રીતે ઉતરતા જોયા અને એટલામાં જ એમના મનની અંદર એમ થયું કે મહારાજ એ જુવાન અને અદીબાઈ જુવાન. એટલે આ બધા સ્નેહની અંદર અધૂરાઈ કહેવાય. કારણ કે ગુણ છે પણ આપણને એવું જ્યારે ચરિત્ર કરે અને એ ચરિત્રની અંદર જ્યારે આપણને અવગુણ દેખાય, વાસ્તવિક એ અવગુણ છે નહીં, આપણે અવગુણ માની લઈએ છીએ. એટલે આપણને એવો મનની અંદર વિચાર આવે છે હકીકતની અંદર તો ભગવાનનું ચરિત્ર છે અને ભગવાન અનંતના સંકલ્પ પૂર્ણ કરવા માટે પણ પધાર્યા છે. હવે આપણે જાણીએ એમ પ્રમાણે દાદા ખાચરને ત્યાં લગ્ન કરવા માટે થઈને મહારાજે પોતે એવું કીધું કે દાદા તમે તૈયાર થાઓ તો તમારી જાનને વેલડું કે છે અમે ચલાવીએ, પણ તમે લગ્ન કરવા તૈયાર થાઓ. એક બાજુ આપણે આમ જોઈએ તો આપણને ખબર પડે કે મહારાજ બધા સંતોને મુમુક્ષુઓને એવી વાત કરે કે આ સંસારની અંદર ક્યાંય સુખ નથી અને ભગવાનમાં સુખ છે. જે મહારાજે વચનામૃતમાં કહ્યું ને કે અનંત કોટી બ્રહ્માંડના સુખને વારી ફેરીને નાખી દઈએ તો કોટીમાં ભાગની અંદર પણ ન આવે એવું સુખ. હવે આ તો કેવી જબરજસ્ત વાત ભગવાનના સુખની છે. અને એને બદલે ત્યાં આગળ મહારાજ એને પરણાવે છે અને પરણાવવા જાય છે. હવે આમ ચરિત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો મહારાજ પોતે જ્યારે વનવિચરણની અંદર નીકળ્યા ત્યારે એ પ્રમાણે ત્યાંથી નીકળ્યા હશે અને એ ગામને પાદર એક મહિલા પોતે પાણી ભરતા હશે ને કહ્યું કે પાણી પાશો, એટલે એણે પાણી પાયું. અને ત્યારે ભગવાન પોતે રાજી થઈને બોલ્યા કે તમે અમને પાયું પાણી તો અમે તમને બનાવશું રાણી. હવે આટલા નાના ગામડાની અંદર રહેનાર પરિવારની દીકરીને રાણી બનવાનું ક્યાંથી ભાગ્યમાં હોય, પણ ભગવાને સંકલ્પ કર્યો હતો અને એ સંકલ્પના આધારે તો ભગવાને ત્યાંથી જોઈ રાખેલું કે
દાદા ખાચર માટે આ પ્રમાણે કહેવાય છે કે અહીંયા આગળ યોગ્ય પાત્ર છે અને એના કારણે કરીને મહારાજ પોતે ત્યાં આગળ જાન લઈને જાય છે અને એમાં પણ પાછું સંતોને સાથે લે છે જાનૈયાની અંદર. અને જેમ જાન જાય ત્યારે જાનની અંદર વરરાજાના ગીતો એ પોતે મહિલાઓ બધી ગાતી હોય છે. ત્યારે મહારાજે બધા પરમહંસોને કહ્યું કે તમે પણ લગ્નના ગીતના ઢાળની અંદર આવા બનાવેલા કીર્તનો ગાઓ અને મહારાજની આજ્ઞા વડે કરીને તે વખતે પરમહંસો એ પ્રમાણે કહેવાય છે કે લગ્નના ગીતો તે વખતે ગવાતા હોય એવા ઢાળની અંદર એ કીર્તનો પણ ગાયા. એટલે આપણે જાણીએ છીએ કે આ પ્રકારના ચરિત્રની અંદર પણ જો આપણને ભગવાનમાં અવગુણ દેખાય કે આ તો યોગ્ય કહેવાય નહીં, તો સ્વામી કહે છે કે એ પછી સ્નેહ તૂટી જતા વાર લાગતી નથી. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને કહે છે કે માટે હેત તો જેમ થયું હોય તેમ ને તેમ રહેવા દેવું. આ સંસાર વ્યવહારની આ લોકની વાત નથી ચાલતી, પણ ભગવાન અને સંતની સાથે હેત થયું. પછી ગમે તેવા વિકટ પ્રશ્નો આવે તો પણ એની અંદર આપણા મનમાં પ્રશ્ન ન થવો જોઈએ કે આમ કેમ થયું. ત્યારે દાદા ખાચર જેવા દાદા ખાચરને મહારાજની સાથે કેટલું બધું અપરંપાર હેત કહેવાય. ભગવાને કેવી પરીક્ષા કરી. એક દાડો પૂછ્યું કે દાદા આ દરબાર કોનો? કે મહારાજ મારો છે જ ક્યાં, તમારો છે. તો કે હું કરું એમ થાય? તો કે હા થાય. તો આ બે બહેનોને લખી આપો. હા કે મહારાજ આ લખી આપ્યો. મહારાજ કે હવે તમે શું કરશો? તો કે અમે માગી ખાશું. ત્યારે મહારાજ કહે એક કામ કરો ને, બીજે ગમે ત્યાં મજૂરી કરવી, ત્યાં એને બદલે તમારી આ બે બહેનોના નામે દરબાર જમીન છે એમાં મજૂરી કરો. કે ભલે મહારાજ એમાં કરીએ. અને એક દાડો તો મહારાજે કીધું કે તમે તમારું આ દરબારમાં કાંઈ હવે છે જ નહીં, તમે નીકળી જાઓ. તો લેશમાત્ર પણ દાદા ખાચરના દરબારમાં પ્રશ્ન ન થયો કે મહારાજ તમે તો બહારથી આવ્યા છો અને અમારા ઘરે રહો છો, અમે તમને માગો એ પ્રમાણે રમાડીએ જમાડીએ અને તમે મને ઘરની બહાર કાઢી મૂકો છો, એવો પ્રશ્ન થયો જ નહીં. અને તરત જ જસુબાને લઈને નીકળે છે. બાવા ખાચર નાના રડે છે. હરજી ઠક્કર પાસે પૈસા માંગ્યા. મહારાજ કે દરબારમાં તમારું હવે કાંઈ ન મળે, તમે શું માગો, જાઓ નીકળી જાઓ. એ બાવા ખાચર રડતા રડતા લઈને જ્યારે રાધાવાવ બાજુ ગયા ત્યારે મહારાજે આવી પરીક્ષા કરી તો પણ દાદા ખાચરના હેતની અંદર લેશ માત્ર ઓછપ આવી નહીં કે મહારાજને આવું કર્યું છે તો લાવો હવે મહારાજનો બદલો લઈએ, એવું નહીં. પ્રેમથી ત્યાં આગળ રાધાવાવ જઈને બેઠા હતા ને ત્યાં તો મહારાજે કહ્યું કે તમે કોઈએ મને વાર્યો નહીં, કે મેં આવું કર્યું, આ યોગ્ય કર્યું? બધા કે મહારાજ અમને ઘણું મનમાં થતું હતું કે મહારાજ તમે આ શું કરો છો, પણ અમારાથી તો બોલાય નહીં ને. એટલે મહારાજ કે તો પછી જાઓ, હવે એને પાછા બોલાવો અને આપણે અમને પાછો દરબાર આપી દઈએ. અને તે વખતે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી ઘોડેશ્વર ત્યાં જાય છે અને મહારાજે કહેલું વચન કહે છે કે મહારાજ તમને બોલાવે છે. અને તરત જ ત્યાં તો દાદા ખાચરની પાછા આવ્યા. મહારાજ કે અમે તમારી પરીક્ષા કરી પણ એમાં તમે ખરેખર ઉત્તીર્ણ થઈ ગયા છો, માટે હતા એમને એમ પાછા દરબારમાં રહેવા લાગો અને બધું તમારું છે ને તમે સંભાળો. મારે એટલે કહેવાનો અર્થ શું છે કે આ પ્રમાણે જ્યારે ભગવાન પોતે આવું ચરિત્ર કરે ત્યારે આપણને અવગુણ જેવું આવે કે મહારાજ તમે આ શું કરો છો, રહેવાનું અમારા ઘરે, બધું જ અમારા ઘરે. પણ કે છે કે જ્યારે અવગુણ આવો દેખાય ને ત્યારે જો એનો ઉપર છલો સ્નેહ જેને કહેવાય કે કોઈ સ્નેહમાં કોઈ જાતનો વિચાર જોઈએ જ નહીં. સ્નેહ એટલે સ્નેહ, પછી સાકર એટલે સાકર, પછી સાકરને તમે
પાણીમાં નાખો તો પણ ગળપણ આપે ને એ સાકરને તમે લીંબુની સાથે ભેળવો તો પણ ગળપણ આપે. એમ સાકર એટલે સાકર. મહારાજે કહ્યું ને વચનામૃતની અંદર કે સાકરનું નાળિયેર એટલે સાકરનું નાળિયેર, એના છોતરા પણ સાકરના, તો કાચલી પણ સાકરની, પાણી પણ સાકરનું, ટોપરું પણ સાકરનું. એમ ભગવાનની સાથે આપણે જે સ્નેહ કરીએ ને એની અંદર જો આપણે આપણા પોતાના કોઈ જાતનો સ્નેહનો વિચાર કરીને કર્યો હોય અને કોઈ જાતનો વિચાર કરવાનો હોય જ નહીં, મહારાજ ના પાડે છે, અને ભગવાન જ છે એમ સમજીને કરીએ ત્યારે જરૂર આપણો સ્નેહ પાર પડે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.